જય માતાજી મિત્રો, આજે છે પૂનમ છે અને આજે અમારે જવાનું છે હનુમાન દાદા હાલીન દિવસના મામાને ઘરે. તો આપણે કોરડાથી નીકળ્યા છીએ. કોરડા પછી બાંભોળ ને એવું બધું ગામડા આવે છે, 2-3 ગામડા આવે છે, મતલબ વેદદ્રી એવું. પછી અમે છે ને હાલતા જઈએ છીએ અને હું થોડોક વાંહે રહી ગયો છું અને મારા મિત્ર આવ્યો હતો એટલે એને વાતો કરવામાં રહી ગયા ઘણી વાર, એટલે હું વાંહે રહી ગયો છું. અને દિવસને મમ્મી બે હાલવા મીઠા છે, એ અમારાથી આગળ છે, તો થોડાક પાછળ રહી ગયો છું. અને અત્યારે જઈએ છીએ અમે. અત્યારે આ તમને જે દેખાય એ બાંભોર છે અને બાંભોરથી જવાનું છે તલ્લીથી પછી આપણે વેજદ્રી અથવા મેંગાડાથી હાલશું. બાકી કન્ટિન્યુ બના રહેજો અમારા વિડીયોની સાથે. અમે ટૂંકો એવો નાનો એવો વિડીયો બનાવીએ છીએ. તો ચાલો મિત્રો, હાલવાનું શરૂ રાખીએ અમે. હા, બાંભોર આવી જાય પણ એ કૂતરું એવું જ છે. જો કોટડાથી આવ્યું ઠેઠ વાહે હારવાર આવે લાગે, લગભગ હારવાર થાય કે શું? આ કૂતરું મિત્ર અમે નીકળ્યા ને ઘરે દીવાનો હારવાર છે. હા, બધું તો માઇનિંગ આવી ગયું, અલ્ટ્રાટેક સિમેન્ટ. આપણે તો તોય હજી વાહન વાહે જ છે, આપણે ચાલ્યા જ જઈએ. પાછો એક ભાઈબંધ ભેગો છે, માવો ખાવો હોય તો માવો ખવડાવી દઉં. માવો ખવડાવી લીધો, પાછા હાલવા મળ્યા. એ તો તલ્લી ને આવ્યું છે. અમે તલ્લી પૂગી ગયા છીએ અને તો આ ટાવર છે ઈંટુનું બનાવવાનું, એવો કંઈક નળિયાને એવું બનાવવાનું. અને અમે આવી ગયા છીએ તલ્લી પૂગ્યા છીએ મિત્રો. હજી તો રસ્તામાંથી નાસ્તો સાપાણી એમને મિત્ર મંડળ. કયું ગામ? તલ્લી. તો મિત્ર મંડળ મારુતિ મિત્ર મંડળ તલ્લી. આજે પ્રોગ્રામ છે. શેનો પ્રોગ્રામ છે? હનુમાન જયંતિ છે. અને પ્રસાદી જે લોકો હાલીને આવતા હોય કે પછી પૂનમમાં પ્રસાદીનું દર વખતે અહીં હોય છે. અને આપણે ચા પી લઈએ. દિવસને નાસ્તો કરવો છે અને આપણે ચા પીએ છીએ. દિવ્યાસ દાદાની દેરી છે, કુંડલિયા દાદાની. આપણે અહીંયા માનતા હતી થોડુંક એવું પ્રસાદીને એવું કરવાનું છે, તો પ્રસાદીની લઈ લીધું છે. ગોળ ને એવું નાળિયેર ને અગરબત્તી લઈ લીધી છે. જઈએ આપણે દાદાના દર્શન કરીએ. મિત્રો બગડ અને વાલરની નદી છે. આ જુઓ, આ તો પુલ તો અત્યારે બનાવી નાખ્યો, નગર નીચે પુલ હતો. તો આ બધી નાળિયેરું છે તો, અને આમાં માછલી જો કેટલી બધી છે, તમને દેખાડો હમણાં. હે
એને એમ થયું કે કાંઈક નાખવા આવે છે પણ નાખવાનું કંઈ છે નહીં એવું છે. નકર તો કેટલા બધા છે દુનિયાની છે. કેટલી બધી છે નાખની પ્રસાદી છે બીજું કાંઈ છે નહીં. નકર તો મમરા હોત ને તો બહુ સારું હતું. તો નાખીએ છીએ આપણે. નાખતો કેટલી બધી ઘણી બધી છે નાખતો. અહીંયા કેટલી છે તો મોટી. અહીંયા બહુ મોટી છે. અરે અરે એ કેટલી બધી તો આ ઘણી છે મોટી જબરી આવી. જય માતાજી મિત્રો, કેમ છો? અત્યારે અમે જઈએ છીએ ઉસળિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે હાલીને. અને અત્યારે અમે ભેગા છે વાલરની બગડ નદીને કિનારે, મતલબ રસ્તામાંથી અને હાલા જઈએ છીએ. અને અત્યારે વાગી જાય છે, કેટલા વાગી જાય છે? લગભગ 10 વાગી જાય છે મિત્રો. તો કોમેન્ટની અંદર જય હનુમાન દાદા લખી નાખજો. અને અમે જઈએ છીએ. જય હનુમાન દાદા. હાલો તો હાલીને થાકી જશે ને વાગી ગયા 10. હજી વાલરને વીટા છીએ અને હજી વેદરી નહીં પીગ્યા. એ તો અમે રસ્તામાં છીએ. અને અહીંયા કંઈક એવું પાણી આવ્યું ને તે જો હાથ પગ ધોવા મીડ્યા છીએ. નેરનું પાણી છે. આ નેરનું હોય છે ને, આ નેરનું નાળું છે. અને આ પાણી છે જો બધા હાથ પગ ધોવા પીડ્યા છે. દિવસ તમારો જો. હા હે ઓય ગાડી આવે આમ જો આમ સ્ટેટ બેગ ધરી ગાડીઓ જ આવે જાય છે. અને મામાને હારે ગાડીમાં હવે થાકી ગયો છે. અને અમે બે હાલા જઈએ છીએ ધીમે ધીમે મજરા. હાવ થાકી ગયા છીએ. હજી તો વેદરી નથી આવ્યું. જો અમે વેદરી પૂગી ગયા છીએ. ને જો વાયુ છે અહીંયા આવી ગયું. સપુત્રો છે અહીંયા બેસવાનો આવી રીતનું છે. વેદરી પૂગ્યા છે મિત્રો. હજી એ તો બધું બહુ આઘું છે જવાનું. વેદરી પૂગી ગયા છે તો એ રસ્તામાં જાય છે. અને રસ્તો સારો બનાવેલો એટલે વાંધો નહીં, હાલો મજા આવી છે. કેમ રે ઠાકી જઈએ? હા રસ્તો આવી રીતનો હે બનાવેલો, મસ્ત મજાનો, સરસ છે. તો ઊંસડીમાં પૂગી જાય છે મિત્રો. અને આ જો વડલો છે મારા ઘરના હિંચકા ખાતા વડલે. ઓલે પણ કોઈ છે, કોઈમાં લુગડા ધોવા આવતા હાલા થાય. ત્યાં લુગડા ધોવા આવતી આ વડલા હેઠે એવું છે. તો હાવ થાકી ગયા. 1 વાગવા આવ્યો, ફીટ રાઈટ 1 વાગવા આવ્યો. 1 ઉપરથી જ વેલી. હવે 3 પોરા ખાધા, હાવ ધરાઈ ગયા. પાણી નહોતું. એક ભાઈએ પાણી પાયું ત્યારે મેળ આવ્યો. હજી એને તરસ લાગી છે. એ તો થોડુંક આઘું છે ગામ. જો હજી ઓલી પવન ચક્કી દેખાય છે એટલી અમે ત્યાં જવાનું છે. હજી અમે રસ્તામાં પાછો પોરો ખાધો છે. પોરો ખાઈ લઈ ઘડીક વાર પછી પાછા ભાગી. નાવાનું મન થી એવી ન્યાર છેલી હે આમ સારે મોર પાણી બહાટી બોલા ઉપકારા મારે તો. ઓહો કાસ બધા ભૂઈ ગયો હતો ત્યાં જાય. આમાં ગડી ગયો, પાણી ડોળી નાખ્યું બધું. બેઠો તો ભૂઈ ગયો. જોઈ ગયો તો ઓલો બાવળી દેખે ઓલો ત્યાં જવાનું હે તાર ઘરે. હે બાવળી તો દેખાય. મિત્રો ફીટ 2 વાગી ગયા છે. અને અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા હનુમાન દાદાને. અમારે ઘરનાની માનતા હતી એટલે. અને હે ને પૂગી જાય છે. થોડુંક જ આઘું છે, મતલબ 200 400 500 ફૂટ જેટલું આઘું છે એમ.
અને પૂગી ગયા છીએ ત્યારે હા છીએ ત્યારે હવે આરામ થોડોક ઘરે કરીને પછી જઈએ મંદિરે. તો બની શકે તો આપણે હનુમાન દાદાનો વિડીયો આખો ના ઉતારશું. જો મનાઈ નહીં હોય તો આપણે વિડીયો નહીં ઉતારીએ, બરાબર? હે મનાઈ હશે તો નહીં ઉતાર. હા પણ હશે કદાચ નક્કી ન કહેવાય. અત્યારે ધામ ધર્મમાં ને આવું પ્રોબ્લેમ બહુ બનતો હોય એટલે એવું થતું જ હોય એટલે કીધું છે મેં. આવી જે ઊંસળીનું તળાવ આ તો આખો ભર્યું છે. કેમ લાગ્યું? મજા આવી ગઈ કે? હા હનુમાન દાદા ખૂબ શાંતિ આપે અને બધા ભૂલી ભેગા નથી જવાના. ભેગી કરી અને પોતાના આસનને બહાર જઈ શકે છે અને એની કોઈ એવું સારા દર્શન કર્યો રાહુલ આપી હાઈટ છે ગાંઠલા લઈ લેવા ભાઈ. સ્વયંસેવક ન હોય તો આપણે બીજા ભાઈઓ સેવા કરવાની. ગાંઠલા બધા લઈ લો એટલે ખરાબ ન ઉડે. તપેલીમાં થોડું ઘી હોય તો હમી ગયો, ઝાઝું ઘી હોય તો જેમ ખાલી ડબલામાં ભરીને મૂકો ને દીવાબત્તી મોટર. કાંઈ વાંધો નહીં. સોમોદામ સર્વ કલ્યાણમ આરોગ્ય વૈશ્વ. હાલે તરત બહાર નીકળી ગઈ ઘડીક વારમાં. મિત્રો અમે હાલીને થાકી જતા અને હવે આવી જશે આ બગડ નદી કહેવાય ને ભાઈ. આ બગડ નદી કિનારે આવી જાય છે અને માછલા માટે આપણે 2 સેવ મમરાના પાકીટ વધાર્યા છે અને નાસ્તો લીધેલો તો એમાંથી વધાર્યા અને જો અમે માછલાને ખવડાવવા માટે જઈએ છીએ. સારો આ બધા માછલા છે આમ જોવો તમે, જોઈ લ્યો. પાકા ચીકી બોલે દિવસ આમ જોઈ લ્યો. હે ત્યાં રાખું કાંઈ રાખું જોવા. કાંઈ દિવસ આવી કાંઈ બધી અરે હમણાં ભેગું થાય અરે કાં કપડાટી બોલાવા મળી છે દિવસ હમણાં ધોઈ લો. નાખો મેળ નાખ. કિનારે હાવ નહીં, પેઠામાં અંદર નાખજે. બહાટી બોલાવા મળ્યા.
મોટી કાળું થોડુંક કાળું પાણી હેગા દઈશું ડોળું વેપાર તો રો એમ નહીં અહીં લે મને દે થોડાક ઉભો લાગ. જો દે હા ચા જોઈએ એમ નહીં એટલા બધા ઊંચા નહીં નાખવાના એને ગોતવા તો ખરા આમ જો આમ આવ્યા આમથી આવ્યા જો કેટલા આવ્યા આમ જો હા આમ જો મોટા હોય મોટી માછલી આવી જો લઈ તો થોડાક દે તો થોડાક દે બસ જા હમણાં હા જલ્દી આ માથે ભાઈ જરી હા જરી 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 કવડી છે જો છે ને જોરદાર સરસ એટલી સાઈન તો એને થઈ ગઈ કાં બેટા હા ચાલો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરશું હાલો ફરી વાર મળીએ નવા વિડીયોની સાથે જય માતાજી